સામયિક પોલિટિકલ મીટિંગ હતી અને પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુના પર પ્રેમ રાખતા તમે ફરી પાછા ઘરમાં ઉપસ્થિત થયા છો. પ્રભુના નામનો ધન્યવાદ પાઠવું છું. જગત વ્યવસ્થા નિષ્ફળ જઈ શકે છે, પણ પ્રભુની વ્યવસ્થા ક્યારે નિષ્ફળ જતી નથી. અને પ્રભુના લોકો જેઓ પ્રભુ પર પ્રેમ રાખે છે, ગમે તે સંજોગો, ગમે તે પરિસ્થિતિ હશે, સદા એના ઘરમાં હાજર રહેશે. અને ચોક્કસ મારો વિશ્વાસથી માનું છે 4 વર્ષ પહેલા મેં આ મંડળીમાં જ્યારે વચનની સેવા આપી અને અત્યારે હું મંડળીને નિહાળું છું, 2 હાથ ઊંચા કરીને પ્રભુની સ્તુતિ કરીશ કે પ્રભુએ મને અજાયબ જેવો આશીર્વાદ આપ્યો છે. અને હું માનું છું બધા તમે સંમત થશો. આત્મિક, આર્થિક, સામાજિક બધી જ દિશામાં પ્રભુએ તમને સ્પર્શ કર્યો છે. અને આ રીતે પ્રભુ પર પ્રેમ કરવાનું ચાલુ રાખજો જ. અને આવનારા સમયમાં પ્રભુ આ પદ્ધતિનો અજાયબ રીતે શું કરશે? ઉપયોગ કરશે. કારણ કે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે મારું તમારું પ્રભુના નામથી ઓળખાવું એ કોઈ આકસ્મિક ઘટના નથી. ઇટ્સ નોટ અ કોઇન્સિડન્સ. મારા દાદાની વાત કરું. મારા દાદા અનાથ હતા, રાણીપુર ગામમાં વસતા હતા. રાણીપુર ગામ એટલે આઈટી મિશનનું દત્તક લીધેલું ગામ. આઇરિશ પ્રેસ્બિટેરિયન મિશન જે લોકો આયર્લેન્ડથી સૌપ્રથમ ઘોઘા ઉતર્યા, જેમ્સ ગ્લાસ્ગો અને એલેક્ઝાન્ડર કેર આ બે મિશનરી આવ્યા. બોરસદમાં મિશનની શરૂઆત થઈ, પછી બોરસદની સીધી અસર રાણીપુરમાં. અને મારા દાદાને ત્યાં એક મિશનરીએ દત્તક લીધા. અને બધું પાછું હું આવું છું. પ્રભુ ક્યાં કોને કઈ રીતે વાપરે છે we do not know. પણ તમે અહીંયા જે બધા બેઠા છો એ પ્રભુની પસંદ કરેલી પ્રજા છે. હું વારંવાર કહીશ, કારણ કે મેં કોઈ બેમત નથી કે મારા ને તમારા જ પૂર્વજોને પ્રભુએ સ્પર્શ કર્યો. અંગ્રેજો ભારતના બહુ લાંબુ રાજ કરી ગયા હતા. હરિવત પ્રભુ તો આખો દેશ બેસી થઈ ગયો. પણ પ્રભુની ઈચ્છા યોજના એ છે કે ભારતીય ખ્રિસ્તીઓ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભારતમાં ઊંચા કરવામાં આવે. અને માટે મને તમને પ્રભુએ એની આ અજાયબ ઓળખ આપી છે. મેં કીધું એ પ્રમાણે આપણે બહુ માઇટી પીપલ છે. આપણી પાસે સામર્થ્ય છે, આપણી પાસે જીવતો ઈશ્વર છે. હું અને તમે ધારીએ કરી શકીએ છીએ. હું અને તમે ધારીએ એ કરી શકીએ છીએ, કારણ કે આપણી સાથે સેનાઓનો પ્રભુ યહોવા છે કે જેને કશું જ અશક્ય નથી. તમને ધન્યવાદ આપતા વચનમાં ફરી એક વખત આગળ જઈ સાહેબે એક પણ વાત કહી. માન મહિમા સુધી ગૌરવ પ્રભુને આપું છું. આઈટી મિશન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રભુએ મને ડાયરેક્ટર તરીકેની સેવાઓ સોંપી. પાછલા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા માઇનોરિટીઝને ખાસ પ્રકારની મદદ કરવાની એક યોજના લાગુ થઈ. બહુ દુઃખ સાથે કહેવું પડે કે અત્યારની જે ગુજરાતની સરકાર છે એ 2009ની સાલમાં કોર્ટમાં ઈસવીસન 33 બુધવારનો દિવસ, આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કઈ રીતે મારી નાખવા એનું કાવતરું ઘડાયું. આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કઈ રીતે મારી નાખવા એનું કાવતરું ઘડાયું. અને કાવતરાનો સૂત્રધાર એ બીજું કોઈ નહીં પણ યહૂદા ઇસ્કારિયોત. સાહેબે આપણી માટે લુકની સુવાર્તામાંથી વચન વાંચ્યા. એમાં તમે જો એક વાક્ય ધ્યાનથી વાંચ્યું હોય, સાંભળ્યું હોય, તમે એવું લખ્યું કે યહૂદામાં શૈતાન બેઠો. યહૂદામાં શૈતાન બેઠો અને એણે ઈસુનો સોદો કરી કાઢ્યો. યહૂદામાં શૈતાન બેઠો અને એણે ઈસુનો સોદો કરી નાખ્યો. જ્યાં સુધી મારા અવયવો ઉપર, જ્યાં સુધી મારા માનસ ઉપર, જ્યાં સુધી મારા વ્યક્તિત્વ ઉપર, જ્યાં સુધી પ્રભુએ મને આપેલા આશીર્વાદો ઉપર ઈસુનું આધિપત્ય છે, શૈતાન એને સ્પર્શ કરી શકતો નથી. ડેવિડ કામ કરશે. પણ એ ક્યારે બને છે? જ્યારે હું ઈસુથી વિખૂટો પડું છું, જ્યારે ઈસુના સંદર્ભમાં હું થાપ કરું છું, જ્યારે ઈસુને ઓળખવામાં હું ભૂલચૂક કરું છું, ત્યારે આ બધી બાબતો મારા વ્યક્તિગત જીવનમાં અને એ કરીને કૌટુંબિક જીવનમાં બનતી
હોય છે. બાકી પ્રભુ સહેજ પણ ઇન્ટરેસ્ટેડ નથી કે મારા તમારા વ્યક્તિગત જીવનમાં કોઈ સમસ્યા આવે, કોઈ મુશ્કેલી આવે, કોઈ પ્રશ્નો આવે, ક્યારેય નહીં. 30:23 દરરોજ પ્રભુ મારા તમારા જીવનમાં તાજું કરવા માંગે છે. પણ પહેલી તરફ યહોવા મારો બાળક છે એ હોય તો પછી જ બાકીની બધી વાતની શરૂઆત થાય છે. યહોવા મારું બાળક છે એ મને ખાતરી છે તો બાકીના તમામ આશીર્વાદો ઓટોમેટિકલી મારા જીવનમાં શું થાય છે? શરૂ થાય છે. ચોરના સંદર્ભમાં આપણે નિહાળતા હતા પહેલા દિવસે. ચોર એ જે પ્રભુ ખ્રિસ્ત વિશે જે સંબોધન કરે છે, ત્યાર પછી ધાર્મિક વ્યક્તિના વિશે જોયું. ગઈકાલે પરંપરાગત વ્યક્તિ, યહૂદી વ્યક્તિ કે જે પણ પાપી હતો એના વિશે જોયું. આજે એક એવી વ્યક્તિ વિશે આપણે જોવાના છે કે જે ઈસુ સંબંધી સ્થાપ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવામાં એ સ્થાપ થાય છે. અને જે શાસ્ત્રમાં તમારી સમક્ષ માથેની સુવાર્તા 27મા અધ્યાયમાંથી વાંચવામાં આવ્યો એ કલમ હું ફરી વાંચીશ, 46 અને 47મી કલમ, અને પછી આપણે આગળ વધીશું. ત્યાં બાઇબલ આ પ્રમાણે જણાવે છે, અને આશરે 9મી પરાએ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલી એલી લમા શબક્તની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાયે સાંભળીને કહ્યું કે તે એલિયાને બોલાવે છે. વધાસમ ઉપર ઈસુ છે. ઈસુ જે બૂમ પાડે છે એ બૂમ સાંભળે છે, સમજે છે. બે બાબત છે, યા તો ઈસુની મજાક ઉડાવે છે અથવા તો સમજ્યા વગરનો એ લોકો બોલવામાં જાણે કે અહીંયા આગળ બફાટ કરી રહ્યા છે. શું કહે છે કે તે એલિયાને બોલાવે છે. આજે આ શાસ્ત્રવાદનો મનન કરતો હતો, એનો ડિટેલિંગ પ્રભુની પાસે બેઠો હતો અને સંશોધન કરતો હતો, ત્યારે બહુ અજાયબ જેવી વાત મારી સામે આવીને ઊભી રહી કે એ સમયનો જે યહૂદી સંપ્રદાય હતો એ પણ વિભાજિત હતો. ગેલિલિયન જ્યુઇશ પીપલ અલગ હતા, ગાલિલમાંના યહૂદી લોકો અલગ હતા, યહૂદિયામાંના યહૂદી લોકો અલગ રીતે ચાલતા હતા. એ લોકોનું ટાઈમ ટેબલ પણ જુદું હતું. અને આ બે વચ્ચે એક ત્રીજો યહૂદી સંપ્રદાય હતો જેને ઇતિહાસકાર જોસેફસ હેલ્સેનિક જ્યુઇશ લોકો તરીકે ઓળખે છે. હેલ્સેનિક સંપ્રદાયના લોકો. પણ આ તમામ સંપ્રદાયના લોકોમાં એક વસ્તુ કોમન હતી, એ બધા નિયમશાસ્ત્રને માનનારા હતા અને જીવતા યહોવા દેવની ઓળખને સ્વીકારનારા લોકો હતા. આ એમનામાં કોમનનેસ હતી. પણ જે નિયમશાસ્ત્રો ઉપરથી પેટા નિયમો બન્યા, પેટા નિયમો ઉપરથી ઉપપેટા નિયમો બન્યા, અને એમ કરતા હજારો કરતા વધારે નિયમો બની ગયા, ત્યારે યહૂદી પ્રજા ભયંકર ગૂંચવણમાં આવી. પ્રભુએ આપેલા નિયમો તો બહુ ચોક્કસ હતા, સ્પષ્ટ હતા, બહુ જબરજસ્ત ક્લેરિટી હતી. પણ જેમ જેમ સમય પસાર થતો હતો, શાસ્ત્રીઓ, ફરોશીઓ અને યાજકો એમાં ફેરફાર કરતા આવ્યા, અને એના લીધે એટલા બધા નિયમો બની ગયા કે યહૂદી પ્રજા ત્રાહીમામ થઈ ગઈ. કયો નિયમ પાળવો, કયો નિયમ ના પાળવો, એમના માટે બહુ સમસ્યારૂપ બની ગયો. અને પરિણામે આ ત્રણ વિભાજન થઈ ગયા. કદાચ એનાથી વધારે પણ હોઈ શકે છે. પણ અહીંયા જે વ્યક્તિ ઈસુને એલિયા કોણ હતો? આ બહુ બધાને ખબર છે. કયા પુસ્તકમાં આપણને એલિયા જોવા મળે છે? એલિયા બાઇબલના કયા પુસ્તકમાં આવે છે? યસ પ્લીઝ. સમુએલ, રાજાઓનું બીજું પુસ્તક 17મો અધ્યાય. અને અચાનક બાઇબલ મારીને તમારી સમક્ષ એમ રજૂઆત કરે છે, અને તિસ્બી એલિયા આહાબના દરબારમાં જઈને ઊભો રહી ગયો અને રાજાને કહ્યું કે હવે પછી ઓસ તથા વરસાદ મારા કહેવા પ્રમાણે જ તારા રાજ્યમાં પડશે. એ પેલા એલિયાનો કોઈ બેકગ્રાઉન્ડ આપણને જોવા મળતું નથી. અચાનક એલિયા રજૂ થાય છે, અને યાકૂબના પત્રમાં ફરી વખત એલિયા વિશે નોંધ કરવામાં આવી છે. યાકૂબ શું કહે છે? એલિયા સ્વભાવે મારા તમારા જેવો માણસ જ હતો, પણ જ્યારે એની પાસે દેવનું પરાક્રમ આવ્યું ત્યારે એને આહાબના રાજ્યમાં વરસાદ અને ઓસને શું કરી દીધા?
ઈસુ શું બોલ્યા? એલી એલી લમા શબક્તની. પહેલા બે શબ્દો છે એલી એલી, એ હિબ્રુ શબ્દો છે. તમારે નોંધ કરવી હોય તો કરી શકો છો. એલી એલી એ બે શબ્દો એ હિબ્રુ શબ્દો છે અને પછીના જે બે શબ્દો છે લમા શબક્તની એ એરેમિક શબ્દ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં યહૂદીઓ અરામિક ભાષા બોલતા. યહૂદી ભાષા હિબ્રુ હતી, પણ હિબ્રુ ભાષા ઈસુના સમયમાં બોલાતી નહોતી. નવો કરાર આખો અરેમિક ભાષામાં લખાયો છે, જૂનો કરાર આખો હિબ્રુ ભાષામાં લખાયો છે. ભારતીય પંડિતો એવી ગુમાન કરે છે કે દુનિયાની સૌથી જૂની ભાષા સંસ્કૃત. એબ્સોલ્યુટલી રોંગ. દુનિયાની સૌથી જૂની ભાષા હિબ્રુ ભાષા છે. The oldest language in the world is Hebrew text. કારણ કે યહૂદી પ્રજા યાકૂબના 12 કુળ છે. યહૂદી પ્રજા એ યાકૂબના શું છે? 12 કુળ છે. શરૂઆત ક્યાં થઈ? ઉત્પત્તિના પુસ્તકથી એમની શરૂઆત થઈ. Right from the book of Genesis we find 12 tribes of Israeli people. 12 કુળ આપણને ત્યાંથી જોવા મળે છે. ભાષાઓ તો પ્રભુએ બદલી. જ્યારે બાબેલનો કુલ જ બન્યો ત્યારે પ્રભુએ ભાષાઓ બદલી નાખી લોકોની. ભાષાઓનો જન્મ થયો, પણ મૂળભૂત ભાષા હિબ્રુ હતી. હિબ્રુમાંથી જુદી જુદી ભાષાઓ ઉદ્ભવી. હિબ્રુ ભાષાને ઉર્દુમાં ઘણી બધી સામ્યતા. હિબ્રુ બાઇબલ જો તમે લો, તે બાઇબલમાં ઉત્પત્તિનું પુસ્તક છેલ્લા પાના પર આવે અને નીચેથી ઉપર તરફ વંચાય. ઊંધું વંચાય, ઊંધી ટેક્સ્ટ વંચાય. ઉર્દુ ભાષા પણ એ જ રીતે વંચાય છે, કારણ કે ઉર્દુ ભાષા બેઝિકલી મુસ્લિમોની ભાષા, અને મુસ્લિમો એટલે ઇબ્રાહિમ અને હાગાર. મુસ્લિમો એટલે ઇબ્રાહિમ અને હાગાર. સારાએ ઉતાવળ કરી અને ઇબ્રાહિમને કીધું તારી મારી દાસીને લઈ લે, અને પછી સંતાન જતો ઇસ્માઇલ રણમાં મૂકી દીધો અને રણમાં પાણીનો ઝરો ઉઠ્યો. કારણ કે પાણીની જે બૂમ પડી, પાણીની જેને તરસ લાગી, મુસ્લિમો એને ઝમઝમનું પાણી કહે છે. ધેટ્સ ધ વેરી પ્લેસ. બાઇબલમાં તો વર્ષોથી લખવામાં આવેલી એક જગ્યા છે. એટલે કે બિબ્લિકલી જોવા જાવ તો દુનિયામાં 3 મૂળભૂત પ્રજા: હેબ્રી લોકો, યહૂદી લોકો, પછી ઇબ્રાહિમના વંશજો જે હાગારથી ઉત્પન્ન થયા, ઇસ્માઇલના સંતાનો, અને પછી નવા કરારમાં અંત્યોખમાં શિષ્યો સૌપ્રથમ ખ્રિસ્તી કહેવાયા. આ 3નો જ બાઇબલ ઉલ્લેખ કરે છે. અને બાકીની બધી પ્રજા માટે બાઇબલ વિદેશી શબ્દ પ્રયોગ કરે છે. વિદેશી લોકો એટલે કોણ? જે લોકો જુદી જુદી ફિલસૂફીમાં માને છે. વિદેશી લોકો એટલે કોણ? ઘણા લોકો એવા છે કે જે ઈશ્વરમાં માનતા જ નથી, એથિસ્ટ. ઈશ્વર છે જ નહીં એવું જે લોકો વિચારે છે. અને પછી બહુ જ મોટો સંપ્રદાય કે જે લોકો કાલ્પનિક કોઈ તૈલચિત્ર યા હાથે કંડારેલી પથ્થરની લાકડાની જે આકૃતિ છે એની અંદર શું કરે છે? વિશ્વાસ ધરાવે છે. એવા લોકોનો સમૂહ. જે રોમન રાજ્ય હતું એ લોકોએ ગ્રીસના લોકોને મૂર્તિ પૂજા ભેટમાં આપી. ગ્રીસના લોકોએ વિશ્વને પ્રાકૃતિક તત્વોની પૂજા ભેટમાં આપી. ભારતમાં નદીઓને લોકમાતા કહેવામાં આવે છે. નદીની પૂજા થાય છે. તમે કદાચ જોતા હશો તો ઘણા બધા પર્વો દરમિયાન આપણા દેશ બાંધવ કે જે લોકો અન્ય ધર્મ બેકગ્રાઉન્ડમાં જાય છે, પીપળાની પૂજા કરે છે, વડની પૂજા કરે છે, ઘરમાં તુલસીની રેગ્યુલર બેઝ ઉપર પૂજા થાય છે. That is not from India. એ ભારતીય નથી. એ રોમન અને ગ્રીક સંસ્કૃતિમાંથી આપણા ત્યાં ઉતરી આવેલી વ્યવસ્થા છે. આપણા દેશમાં જે જુદી જુદી સંસ્કૃતિઓ આવીને વસવાટ કર્યો, એના પરિપાકરૂપ આપણા ત્યાં જુદી જુદી વ્યવસ્થા જોવા મળે છે. જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. પણ એ બધાની વચ્ચે પ્રભુએ મને તમને પસંદ કરીને મૂક્યા છે એ માટે કે આપણે મારા તમારા જીવતા દેવની ઓળખ એ લોકોને. That is why we have been chosen. મારું તમારું કાર્ય શું છે? મારી તમારી આસપાસ વસતા જીવતા દેવની ઓળખ મારા તમારા મિત્રોને આપવાની છે. તમે ઓફિસમાં જાઓ, તમારો
કેથોલિક જે હશે ઓબ્વિયસલી નોન ક્રિશ્ચન હશે કે જે લોકો જુદી ધર્મ વ્યવસ્થામાંથી આવે છે એમને ઈસુની ઓળખ આપવાનું કામ મારું અને તમારું છે. કઈ રીતે ઓળખ આપીશું? વાણી, વિચાર, વર્તન, વલણમાં અને કૃત્યમાં. દુઃખ સાથે ઘણી બધી વખત મારે તમારે સ્વીકારવું પડે કે આપણે એવી કોઈ ભેદરેખા રહેવા જ દીધી નથી કે જ્યાં આપણે અલગ પડીએ. અત્યારે કેવું બની ગયું છે? આપણે દિવાળી વિશે ખ્રિસ્તી લોકો નાતાલ વિશે મુસલમાનો એટલું જોઈએ છે. દિવાળી આપણે ઘૂઘરા કહીએ છીએ તે લોકો ઘૂઘરા કહે છે. આપણે લાડવા બનાવ્યા છે તે લોકો લાડવા બનાવ્યા છે. ઘણી બધી વખત તો લોકો મિક્સ કે પાગલ વધી જાય ક્રિસમસ એટલે ડાન્સ અને દારૂ. આવી ભ્રામક સમજ પણ સમાજમાં પ્રવર્તે છે. પણ એનું કારણ શું છે? I have failed to witness living God among them. એવા લોકોને ઈસુની હું સાચી ઓળખ આપવામાં નિષ્ફળ ગયો છું. માટે મારા મિત્રોને ખબર નથી કે ઈસુ કોણ છે. મારા નેક્સ્ટ ડોર નેબરને 14 વર્ષ થયા ત્યાં સુધી મેં જણાવ્યું નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકમાત્ર જીવંત પરમેશ્વર છે. એ સ્વર્ગમાં જઈને ઈસુને કમ્પ્લેન કરતા મારી બાજુમાં રહો 20 વર્ષ પણ એને તો મને ક્યારેય ઈસુની વાત ના કરી. આવું થશે? This will happen. જો કોઈ ડોક્ટર છે તો તમારું પેશન્ટ ફિટ છે. કોઈ ટીચર છે તમારા વિદ્યાર્થીઓ તમારું મિશન ફિટ છે. તમે લેક્ચરર છો તો તમારી કોલેજના વિદ્યાર્થીઓ અને તમારી સાથેના કો પ્રોફેસર્સ અને લેક્ચરર તમારું મિશન ફિટ છે. તમે એન્જિનિયર્સ છો તો તમારી સાથેના આર્કિટેક્ટ, તમારા કો એન્જિનિયર્સ, તમારી હાથેના સુપરવાઇઝર, કોન્ટ્રાક્ટર એ તમારું મિશન ફિટ છે. શું તમે ઈસુની સાક્ષી મૂકી કે આપણે ઈસુની સાક્ષી મૂકવામાં નિષ્ફળ જઈએ છીએ? એ અગત્યની વાત છે. પ્રભુએ મને તમને એના માટે પસંદ કર્યા છે કે આપણા જીવન દ્વારા, આપણા મૂલ્ય દ્વારા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રભાવિત કરીએ. સોમવાર આવશે. ઘણી બધી બેઝિકલી આઈ વોઝ અ ગવર્નમેન્ટ સર્વન્ટ. ક્લાસ 1 ઓફિસર તરીકેની મારી સેવા હતી. કોઈ રીતે પ્રભુ એમાંથી મને બહાર કાઢ્યો કે આ મિનિસ્ટ્રી આપીને સાથે મારા પર્સનલ મારો કોચિંગનો બિઝનેસ પણ પ્રભુએ આપ્યો. એજ્યુકેશન આખી ફેકલ્ટી પ્રભુએ આપી. પણ સરકારી ઓફિસમાં સામાન્ય ચિત્ર સોમવારે શું હોય? સવારમાં એક થાળી ભરતી હોય. એ થાળીની અંદર સાકરિયા હોય, ગોળ હોય. એ થાળી દરેક ટેબલ પર બટાણો ફેરવતો જાય. શું થયું? કોઈ જગ્યાએ ત્યાંથી XYZ જગ્યાએ અને ત્યાંથી આ વસ્તુ આવી છે. તે બધાને થાળી પર 3 લાઈનમાં બેઠો હોય, 2 નોન ક્રિશ્ચન પછી આપણો વ્યક્તિ બેઠો હોય, પેલા 2 એક સાકરી ઉપાડે પછી આપણા વાળા પાસે થાળી આવે. અંદરથી તો કેટલો એવા જાવ કે નહીં ખાવાનું, આ ના ખવાય. બાજુવાળાને ખોટું લાગશે ને. ત્યાં તમને મને તક મળે છે કહેવાની આઈ કેન નોટ. વાય? પછી તમે શરૂ કરો. કેમ નહીં? કહેવાની તક મળશે, સમય મળશે અને એ લોકો સાંભળશે. હું તમને બહુ વાસ્તવિક વાત કહું, લોકો અંધકારમાં ચાલી રહ્યા છે. એમને સાચી દિશા બતાવનારાની જરૂર છે. યુવાન હોય, આધેડ વયનો હોય, વૃદ્ધ હોય, નાના બાળકો હોય, લોકો આપણા દેશમાં ભયાનક આત્મિક અંધકારમાં ચાલી રહ્યા છે. They are searching for the living God. એ લોકો જીવતો દેવ શોધી રહ્યા છે જે મારી અને તમારી પાસે છે. પ્રભુ આ વાત મારા મુખમાં મૂકી રહ્યા છે. તમને એક વાસ્તવિક ઉદાહરણ. અમદાવાદના સાબરમતી વિસ્તાર છે. ત્યાં એક મારો ક્લાસ છે કે જ્યાં હું કોમર્સના સ્ટુડન્ટ્સને લેક્ચર આપું છું. 1.5-2 વર્ષ પહેલા અમદાવાદમાં આંખનો રોગ ચાલુ થયો અને એ રોગની ઝપાટમાં હું પણ આવી. મારા ઘરમાં પહેલા મારા દીકરાને થયું, ઇન્ફેક્શન લાગ્યું. પેલું અખિયા કે કંજક્ટિવાઇટિસ કે છે આંખનો રોગ, એની શરૂઆત. એને એક દિવસમાં મળી ગયો, પણ એના લીધે મારા પત્નીને થયું. અને મારા પત્નીને ટીપા નાખતા એક દિવસ મને પણ થઈ. ડોક્ટર પાસે ગયા કારણ કે એ વાયરસની દવા નથી, એટલે પ્રિકોશનરી ડ્રોપ્સ લેવા માટે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે તો મને લખી આપ્યું
અને એ દિવસે મારે નડિયાદની એક ટ્રીપ હતી અને નડિયાદ મારે આવવાનું હતું, કારમાં જોકે આવવાનું હતું. મેં નડિયાદ આવ્યા, પાછા ગયા. મારે તો બંને આંખો લાલ થઈ ગઈ. રાત્રે દવા નાખી, ડોક્ટરે જે ટીપા આપ્યા તે ટીપા નાખ્યા અને મારી જમણી આંખમાં સવારે દેખાતું બંધ થઈ ગયું. આઈ ડીડ નોટ સી. હું તો આમ ઝટકો થઈ ગયો કે આ શું થયું. એક જ રાતમાં મેં ડાબી આંખ બંધ કરીને જોવાનો પ્રયત્ન કર્યો તો બધું જ બ્લેન્ક દેખાય, વાઇટ દેખાય. ગભરાઈ ગયો. મેં તો આંખ ગઈ, 100% ગઈ. પ્રાર્થના કરી, સાંજે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે ડાયગ્નોસ કર્યું કે તમારી આંખની અંદર સિવિયર અલ્સર થઈ ગયું છે. 24 કલાકમાં થઈ ગયું. આ મને કે 24 કલાકમાં થઈ ગયું. તો મેં તો નિરાશ છું. મને કે હવે અલ્સર થવાનું કારણ બેક્ટેરિયા છે કે વાયરસ એ શોધવું પડશે અને પછી ટ્રીટમેન્ટ કરવી પડશે. મમ્મી પપ્પાને મારો દીકરો મારી દીકરી સાંજે અમારે ઉપર ઘરમાં ગેલેરી છે ખુલ્લી, બહાર ત્યાં બેઠા હતા. દવાખાને મારી એક આંખ સીલ કરી દીધી, દવા નાખી. ઘરમાં બધા જ ગભરાઈ ગયા. પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ કેવી રીતે કામ કરે છે અને મારી વાઈફની નાની બહેન ત્યાંની પસાર થતી હતી અને એને મારી આંખે પાટો જોયો એટલે ઉપર એ મળી ન ગયો અને બેરામેળામાંથી નીકળી. પ્રભુએ જઈને બેરામેળામાંથી પસાર કર્યો. કે શું થયું? મેં કીધું આવું થયું છે. અને કે તમે આખી દુનિયા ક્યાં ફરી રહ્યા છો? એટલે એના જે હસબન્ડ હતા એ સિવિલ ઓપ્થેલ્મોલોજી જે છે એ ડિપાર્ટમેન્ટમાં કામ કરે કે કાલે સિવિલ આવો. સિવિલ ગયા. ડોક્ટરે આંખ જોયું, મને દૂર ઉભો રાખ્યો. ડોક્ટરે લગભગ એટલે દૂર મને આ ટેબલ પાસે ઉભો રાખ્યો અને ડોક્ટરે કીધું કે બેનની આંખની પટ્ટી ખોલો. અને આંખની પટ્ટી ખોલી. સાહેબ બેઠા છે એટલે ડોક્ટર હતી, લેડી ડોક્ટર હતી. મને કે આની આંખ જતા જતા બચી ગઈ. તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કર્યું. ટ્રીટમેન્ટ શરૂ કરી 3 જ દિવસમાં રિસ્ટોર થવા માંડી બધું જ. એ અલ્સર ધીમે ધીમે દૂર થવા માંડી. એક પછીનો બુધવાર આવતો હતો અમારા વિસ્તારમાં, અમારી બધી ક્રિસ્તી ગર્ભની શરૂઆત થઈ અને મારો સંદેશો અગાઉથી ફિક્સ હતો. એ પણ બુધવારે જ આવતો હતો. મારો ટ્રીટમેન્ટનો દિવસ પણ બુધવાર. એ આવતા બુધવારે પ્રભુને પ્રાર્થના કરી. મેં કીધું આવતા બુધવારે પ્રભુ સંદેશો ઉભો આપવા માટે ઉભો થયો તો નુકસાન નહીં ઉભો થયો. હું તારો સેવક છું. આ પાઠો મને ના જોઈએ. જે મેડિકલ હિસ્ટ્રી પ્રમાણે મળતા જેને 15 દિવસ થાય એના કરતા ઓછા દિવસ મને સંપૂર્ણ સાજા થવા. મારી ક્લાસમાં રજા પડી અને મારા ક્લાસમાં જ્યારે ફરી પાછું લેક્ચરિંગ શરૂ કર્યું ત્યારે મેં મારા ક્લાસમાં સાક્ષી આપ્યો કે મને ઈસુએ સાજાપણું આપ્યું. લેક્ચર પૂરું થયું. ટીવાય બીકોમ એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો, પટેલ હતો. મને કે સર મારા માટે પ્રાર્થના કરો. 9:30 વાગ્યા હતા. રાત્રે રસ્તા પર હું અને એ દીકરો બે જણ બંધ. મેં કીધું પ્રોબ્લેમ શું છે? મને કે 6:30 વાગે મારા પપ્પાને 700 ડાયાબિટીસ થઈ જવાને કારણે દવાખાનામાં ભરતી કર્યા છે. મેં કીધું 100% પ્રાર્થના કરી. પણ મને કે સર સાંભળો, ડાયનેક્સ હતું આગળ સાંભળો. મને કે મારા પપ્પાનો જમણો પગ કાપી નાખશે. ગેંગ્રીન થઈ ગયું છે. ગેંગ્રીન થયા પછી કોઈ ઈલાજ નથી, તમારે પગ કાપવો જ પડે. મેં કીધું દીકરા તને વિશ્વાસ છે કે ઈસુ સાજા કરવામાં આવશે? મને કે મને વિશ્વાસ છે. મેં તો પ્રાર્થના કરાઈ, 3 દિવસની પ્રાર્થના કરાઈ. પ્રભુ દીકરાના વિશ્વાસ પ્રમાણે તું એના ઘરમાં ચમત્કાર કર. 2 દિવસમાં પગ કાપવાનો. પગ કાપવો ના પડે. પ્રેઝ ધ લોર્ડ. મારું તમારું વાકાણ છે. મેળું કામ નથી, પ્રભુનું કામ છે. આપણે પ્રભુના સેવક સેવિકાઓ છે. મારે તમારે આ કામ કરવાનું છે. દુનિયામાં અસંખ્ય લોકો પીડિત છે. એમની પીડા સાંભળનારું કોઈ નથી. એમની પીડા માટે પ્રાર્થના કરનારું છે. પ્રભુએ આ જવાબદારી મને અને તમને સોંપી છે. જસ્ટ તમે ઇમેજિન કરો, તમારી ઓફિસમાં જ્યારે તમારી પ્રાર્થનાથી લોકોને આશીર્વાદ મળવાની શરૂઆત થશે, કેવું અજાયબ થશે? કેવું અજાયબ થશે? સ્વર્ગભાઈ તમારી સાથે હશે. કેવો આનંદ હશે? બહુ અદ્ભુત વાત છે. મારી તમારી આ મિનિસ્ટ્રી છે. સાલ્વેશન આપી મિશનરીઝ તો ઇંગ્લેન્ડથી આવે ને, ત્યારે તો આપણે ઈસુને કેમ ઓળખતા?
ત્યાંથી બોજ સાથે આવ્યા અને બોજ અહીંયા ખાલી કર્યો. આ પલટણ એટલે જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવે છે એના બાકોરાને યાદ રાખ. એક બાઇબલ હતું, 10 જણા વચ્ચે વંચાતું હતું. અત્યારે મારું તમારું બધાનું પર્સનલ બાઇબલ છે. પહેલા ઝૂંપડું હતું અને 2 માળના ટેનામેન્ટ થઈ. સાયકલ હતી, 2 વ્હીલર સાયકલ, 2 વ્હીલર્સ હતા, કાર આવી. કોણે આપ્યું? પ્રભુએ આપ્યું. પણ આ રબને ભૂલી ગયા, ઈસુને ભૂલી ગયા. ઈસુને ઓળખવામાં થાક થઈ ગયો છે. કેટલી બધી અજાયબ નોકરીઓ પ્રભુએ આપણને આપી છે. કોઈ પણ પ્રકારની લાગવગ વગર, કોઈ પણ પ્રકારના સેટિંગ વગર સરકારી નોકરીઓ મળી, શિક્ષક તરીકે નોકરીઓ મળી, નાણાકીય આશીર્વાદો આવ્યા. પણ તકલીફ એ થઈ કે જેમ જેમ આશીર્વાદો વધતા ગયા એમ આપણે પ્રભુને 12 વર્ષે સરકારી રવિવારે જ મળવા આવીએ છીએ અને એના સૌથી કરવામાં આવે છે. બધું જ જાણ્યું. બાઇબલ છે. કેટલી બાઇબલ સ્ટડીઝ તમે અટેન્ડ કરી હશે. સવારમાં સીટીવી ઉપર યા ટેલિવિઝન નેટવર્ક ઉપર ઘણા સંદેશા તમે ઘરે બેસીને સાંભળો. કેટલા બધા ગીતો આપણે સાંભળીએ છીએ, કેટલા બધા સંદેશાઓ આપણે સાંભળીએ છીએ, છતાં પણ આપણે ઈસુને એક સીમિત કુંડાળામાં મૂકી દઈએ છીએ. આ માણસને ખબર છે ઈસુ છે, લાજરસને ઉઠાડનાર માણસ છે, પવનને થંભાવી દેનાર માણસ છે, સમુદ્રને શાંત કરી દેનાર પરાક્રમી ઈસુ છે, પેલી મરી ગયેલી છોકરીને જીવંત કરનાર ઈસુ છે, છતાં કહે છે કે એલિયાની સાથે એને સરખાવે છે. એલિયાની વાત નીકળી તો કદાચ તમને થોડું વધારે ઊંડાણમાં લઈ જવું તો અવસ્થાને નહીં કરે. બાઇબલમાં 2 પ્રબોધકો છે, મૂસા અને એલિયા. મૂસાની મિનિસ્ટ્રી શું હતી? બળતા ઝાડવામાં નિર્ગમનના 3 અધ્યાયમાં પ્રભુએ દર્શન આપ્યું ત્યારે પ્રભુએ એમ કીધું કે તારે મારી પ્રજાને લઈને ક્યાં જવાનું છે? કનાન દેશમાં જવાનું છે. મિસ્રમાંથી 7.5 લાખ પુરુષો, મિસ્ર લોકો કદાચ 10-15 લાખ કરતા વધારે લોકોને લઈને મૂસા નીકળ્યો. જમવાની વ્યવસ્થા કરવાની, બધાની સુવાની વ્યવસ્થા, બધાની રહેવાની વ્યવસ્થા. કેવી અજાબ છે એ વાત. મેનેજમેન્ટ તો બાઇબલમાંથી કરે છે. એમબીએ નવી ફેકલ્ટી નથી, એ તો બાઇબલની ફેકલ્ટી છે. HR હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ 17 લાખને મેનેજ કરવા ઇઝ વોટ? ઇઝ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. એ માણસોનું સંચાલન હતું. બાઇબલ કેવું ગજબ કરે. 40 વર્ષ અરણ્યમાં ચાલ્યા. કેટલા વર્ષ? 40. ના કોઈના બૂટ ફાટ્યા, ના કોઈના કપડા છેડા થઈ ગયા, ના કોઈને માંદગી આવી. દિવસે એર કન્ડિશન મેક્સિમમ અને રાત્રે અગ્નિશમ. કારણ કે તો રણ વિસ્તાર છે. દિવસે ભયંકર ગરમી પડે, યહોવા દેવ મેક્સિમમમાં હાજર, કૂલ એટમોસ્ફિયર. અને રાત્રે ઠંડી પડે, અગ્નિશમમાં પ્રભુ હાજર, હૂંફવાળું વાતાવરણ. છતાં ઇઝરાયલ પ્રજા કચકચ જ કરતી રહી, કકડાટ જ કરતી રહી. આપણે એવું કરીએ માટે આ પેલો યહૂદી એલિયાના નામની બૂમ પાડે છે. મૂસાએ કનાન જવાનું હતું, કનાનના દેશ હતો. પ્રભુએ છેલ્લા વખતમાં કીધું નવો પર્વત પર ચડી જા, કનાન જોઈ લે. કેમ? કારણ કે ખડક પર લાકડી મારવાની હતી, પાણી ખોડવાનું હતું. પ્રભુએ કહ્યું કે એના કરતા મૂસાએ વધારે વાર લાકડી મારી. પ્રભુએ ત્યાં જ કીધું યુ વિલ નોટ સી કનાન. મિનિસ્ટ્રી અધૂરી રહી. એલિયા બીજું રાજા 17માં અધ્યાયમાં જોવા મળે છે, ઇઝબેલની સામે લડ્યો. ઇઝબેલના 400 પ્રબોધકો અને એલિયાએ પ્રાર્થના કરી. બાઇબલ કહે છે કે આકાશમાંથી અગ્નિ ઉતર્યો. માટે એલિયાની પ્રાર્થના બહુ પ્રચલિત છે અને પરાક્રમી પ્રાર્થના કહેવાય છે. અને અગ્નિ ઉતર્યો અને બળતણ
સ્વરૂપે એ જે અર્પણ ચડાવ્યું હતું અર્પણને ભસ્મ કરી નાખ્યું, પાણીને શોષી લીધું અને આજે એક ઘટના બની. બહારના પ્રબોધકો પણ પડી ગયા. એ જ એરિયા ઇઝરાયેલી ગભરાઈ ગયો અને એને પ્રભુની પાસે મોત માંગ્યું, ભાગી ગયો, કિત્રોન નાળામાં સંતાઈ ગયો. પ્રભુએ કાગડાથી એનું પોષણ કર્યું. કાગડો દરરોજ ટિફિન લઈને જતો હતો, રોટલી મટન એરિયા માટે ખા તાતે નાપી મુસાફરી કરવાની છે. કાગડો ના લઈ ગયો, કાગડે સ્વભાવને વિરુદ્ધ કામ કર્યું. કેમ? ઈસુની આજ્ઞા, યહોવા દેવની આજ્ઞા. અને એ બી ગયો, એને મોત માંગ્યું. પ્રભુએ શું કર્યું? એને જીવતો ઉંચકી લીધો, મિનિસ્ટ્રી અધૂરી રહી. પ્રકટીકરણના પુસ્તકમાં દેશકાળ જ્યારે ચાલતો હશે ત્યારે મૂસા અને એલિયા ફરી પાછા પૃથ્વી પર આવશે. અધ્યાય કેવું લાગે છે? ગણનાનું પુસ્તક બહુ સ્પષ્ટ કહે છે, દેવ માણસ નથી કે તે જૂઠું બોલે અને તે મનુષ્ય પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. મૂસાએ મિનિસ્ટ્રી પૂરી કરવી જ પડશે and he will be on the earth. જ્યારે ખ્રિસ્ત વિરોધી જૂઠો પ્રબોધક પેલું શ્વાપ પૃથ્વી પર લોકોને હચમચાવી નાખતા હશે ત્યારે મૂસા આવશે, એલિયા આવશે. આ ઇઝરાયેલી પ્રજા કે જે સુવાર્તા પ્રચાર કરવામાં નિષ્ફળ થઈ છે એ ઇઝરાયેલી પ્રજાના 12 કુળમાંથી 12,000 કે 1,44,000 યહૂદી મિશનરીઝ ક્લેશકાળમાં દુનિયામાં ક્યારેય નહીં થયો હોય એવા જે આ સુવાર્તા પ્રચાર કરશે. કારણ કે ફંડામેન્ટલી યહૂદી પ્રજાનું કાર્ય જ હતું અને એ જવાબદારી મારા ભાઈ બહેનો પ્રભુએ મને જે સેવા કરવાની દૂતો પણ કેવડા રાખે છે. હેબ્રીઓના પત્રનો લેખક કહે છે એ સેવા પ્રભુએ મને તમને સોંપી છે. જ્યારે એક આત્માને હું અને તમે પ્રભુના રાજ્યમાં ફેરવીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે સ્વર્ગમાં લાખો દૂતો આનંદ કરે છે. ઇટ્સ નોટ એન ઓર્ડિનરી મિનિસ્ટ્રી. આત્માને નાશમાં જતો બચાવો એવો અજાણ આશીર્વાદની વાત છે, અજાણ આશીર્વાદની વાત છે. એ એલિયા ફરી આવશે. યહૂદી પ્રજા એલિયાની રાહ જોતી, ઈસુને એલિયામાં અપાવી દેવાનો પ્રયત્ન કરે છે. મિસ્ટેકન સિનર થાપ ખાય છે ઈસુને ઓળખવામાં. ઘણી બધી વખત ઘણા ખ્રિસ્તીઓ એવું કહે છે મારું એટીટ્યુડ બહુ પરફેક્ટ છે, પણ એ સ્વર્ગમાં નહીં લઈ જાય. સ્વર્ગમાં નહીં લઈ જાય. લુકની સુવાર્તામાં બે વ્યક્તિની વાત આવે. એક શ્રીમંત પ્રભુના મંદિરમાં આવ્યો અને એની પાછળ એક દાણી પણ હતો. પેલો શ્રીમંત છે આગળ આવ્યો વેદીની પાસે અને પછી એને બોલવાની શરૂઆત કરી, ઓ પ્રભુ હું આવો છું, હું ફલાણો છું, હું આવો છું, મેં આ નથી કર્યું, મેં પેલું નથી કર્યું, હું પેલા દાણીના જેવો નથી, હું તો બહુ સારો છું. પ્રભુ એને રદ પાડ્યો. He was denied. ઓછી કર્યા વગર એને માથું નમાવીને માત્ર એટલું જ કીધું, પ્રભુ હું પાપી છું. And he was in heaven. પેલો શ્રીમંત કે જેના મેજ પરથી પડતા ટુકડાથી લાજરસ ભિખારી એનું જીવન આગળ ચલાવતો હતો, બંને મરી ગયા. લાજરસ સ્વર્ગમાં હતો અને ભિખારી લાજરસ સ્વર્ગમાં હતો અને શ્રીમંત માણસ નરકમાં ગયો. અને એને ત્યાંથી લાજરસને જોઈને શું કીધું ખબર છે કે લાજરસને કહો કે આ નદીની અંદર એ પોતાની આંગળી ડબોળે અને એ પાણીનું ટીપું મારી જીભ ઉપર મૂકે, કારણ કે હું અહીંયા બળતામાં વેદના ભોગવું છું. મારે સમયમાં પ્રભુ અજાણ જેવું કહે છે, જેમ માણસ સૂવે છે તેમ યહોવા જોતો નથી. માણસ બહારના દેખાવ તરફ જુએ છે પણ યહોવા હૃદયોની પરખ કરે છે, હૃદયોની તુલના કરે છે. ગળામાં ક્રોસ પહેરી લેવાથી સ્વર્ગમાં નહીં જવાય. હાથ ઉપર ઘણા ક્રોસ ચૂંદડું કરાવે છે, એ સ્વર્ગમાં નહીં જાય. હૃદયમાં ઈસુ કોતરેલા હશે તો જ સ્વર્ગમાં જશે, તો જ સ્વર્ગમાં જશે. ઘણા બધા ઈસુને સાધારણો આપનાર પરમેશ્વર ક્યાં સુધી સીમિત કરી દે છે. ઘણા બધા ઈસુને સમસ્યાઓને સુલઝાવનાર ક્યાં સુધી સીમિત કરી દે છે. અરે ઈસુ તો રાજાનો રાજા, પ્રભુનો પ્રભુ, દેવાધિદેવ છે.
જેને કશું અશક્ય નથી. ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ મારા તમારા જીવનની બેઝિક પાયાની જરૂરિયાત છે મારા તમારા પાપોની માફી તમને. ધેટ ઇઝ બેઝિક. મારી વર્તણૂક મને તારણ નહીં પમાડે, મારું વલણ મને તારણ નહીં પમાડે. અરે હું કરોડ રૂપિયા દાન આપીશ તોય તારણ નહીં. તારણ એમ નથી મળતું, તારણ મફત છે. અનેક તારણ પ્રાપ્ત કરવા માટે હૃદયમાંથી ઉદ્ગાર નીકળવો જરૂરી છે. યશાયા યહોવા દેવને જ્યારે નિહાળે છે ત્યારે યશાયાના મુખમાંથી એક શબ્દ સરી પડે છે, એક વાક્ય સરી પડે છે. નક્કી વારો આવી ગયો, કારણ કે મેં પવિત્ર દેવને જોયો છે. હું તો પાપી છું અને પાપી લોકોની અંદર વસવાટ કરનાર માણસ છું. જો હું અને તમે બાઇબલ વાંચીએ છીએ અને અહેસાસ થતો નથી કે હું પાપી છું, something is wrong within me. મારા જીવનમાં કંઈક ખોટું છે કે જે મને અહેસાસ થતો અટકાવે છે. તમે પ્રાર્થના કરો અને તમારી પ્રાર્થના બહુ સ્મૂથ પતી જતી હોય, something is wrong. તમે બાઇબલ વાંચો, બહુ સ્મૂથલી તમે બાઇબલ વાંચો છો, માત્ર વાંચી જાઓ છો, વચન વાત નથી કરતું, something is wrong. પણ એ wrong શું છે? મારું આંતરિક પાપ છે. મારું આંતરિક પાપ છે કે જે ઈશ્વર સાથેના જીવંત સંબંધમાં મને જોડાતા અટકાવે છે. માટે હું વચન વાંચું છું, સમજી શકતો નથી, પ્રાર્થના કરું છું, મિકેનિકલી બોલી જાઉં છું. આ છતની ઉપર પણ પ્રાર્થના છે. કારણ ઈસુને ઓળખવામાં ભૂલ કરી છે, ઈસુને પારખવામાં ભૂલ કરી છે. પ્રભુ આજે મને તમને પડકાર આપી રહ્યા છે. નંબર 1 પ્રાયોરિટી, ઈસુ મારા તારણ, પછી સારા, પછી સમસ્યા નહીં. એક વખત તારણ ના બનશે પછી બાકીનું બધું ઓટોમેટિકલી આવશે. ઓટોમેટિકલી આવશે. પ્રાયોરિટી ઈસુ મારો અંગત તારનાર, એ શરૂઆત થાય પછી બાકીની વસ્તુઓની શરૂઆત. જ્યાં સુધી પાપનો બોજ લઈને હું ફર્યા કરીશ, ઈસુ મારા જીવનમાં કાર્ય નહીં કરીશ, નહીં કરીશ. આપણી હાલત કેવી છે? એક એવા રૂમ છે કે જેમાં બધું ઇલેક્ટ્રિફિકેશન કરેલું છે. ટ્યુબલાઇટ છે, પંખા છે, સાઉન્ડ સિસ્ટમ છે, બાર મીટર પણ મૂકેલું છે. આપણે બધા પ્રાર્થના વિધિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક સુડો આઈડેન્ટિટી, ખોટી ઓળખ લઈને ભણવાની કોઈ જરૂર. ઘણી બધી વખત ખ્રિસ્તી લોકો ફરિયાદ કરે છે કે હિન્દુ વ્યક્તિ તો આવી એક જ પ્રાર્થના કરીને સારી થઈ ગઈ. કેમ? કારણ કે એને પથ્થર હટાવી દીધો અને ઈસુને મૂકી દીધા. એને પથ્થરને ટોટલી રિપ્લેસ કરી દીધો બાય જીસસ ક્રાઇસ્ટ. આપણે તો ડગલાથી પથ્થરો લઈને મળીએ છીએ. કયો પથ્થર રિપ્લેસ કરો આપણે બસ નક્કી કરીએ છીએ અને માટે કામ નથી, માટે કામ નથી. ઈસુની સાચી ઓળખ પ્રાપ્ત કરવી જરૂરી છે. અહીંયા આગળ ચોર થાપ ખાય છે, ધાર્મિક વ્યક્તિઓ થાપ ખાય છે, યહૂદી વ્યક્તિ થાપ ખાય છે. બાઇબલ હોવા છતાં, વચનની સમજ હોવા છતાં, ચમત્કારનો અનુભવ હોવા છતાં, ઈસુના સામર્થ્યને નજીકથી નિહાળી હોવા છતાં આપણે પણ ઈસુને ઓળખવામાં અમારા ભાઈ બહેનો થાપ ખાઈ શકીએ છીએ. પ્રશ્ન એ થાય કે શું કરવું? વચન વાંચો, પ્રાર્થના કરો, ઈસુની આગળ નમી જાઓ. બાકીનું કામ કોણ કરશે? ઈસુ. કોઈ વસ્તુ બાકી ના રહેશે. સંતાડશો નહીં. પ્રભુને મારી તમારી તમામ બાબતની ખબર છે. દુનિયાનો અંધારિયો ખંડ આફ્રિકા, અંધારિયા ખંડના સૌથી અંધારા ખૂણામાં કરેલું મારું કામ ઈસુથી સત્ય નહીં છે. આપણે સંતાઈ શકતા નથી. બધું જ સૃષ્ટ છે પ્રભુની આગળ. જરૂર એ છે કે નિખાલસપણે આપણે ઈસુનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરીએ. ખોટી
જે ભૂલો કરીએ છીએ આપણે એમાંથી બહાર આવીએ. વર્તન, વલણ, દાન, ભક્તિભાવ, ધાર્મિકતા બધું જ સારું છે, પણ એ બધા ઉપર ઈશ્વરની મુદ્રા રાખવી જરૂરી છે. It must be endorsed by God. જ્યારે મૂસાના દર્શન કરતા ત્યારે પ્રભુએ પહેલું શું કીધું ખબર છે? તારા પગમાંની ચંપલ ઉતાર, કારણ કે તું પવિત્ર જગાએ ઉભો છે. પગમાંની ચંપલ ઉતારીને શું? જીવનમાંથી પાપ દૂર કર, તો પ્રભુ સાથે મેળાપ થશે. પાપ સાથે ઈશ્વરની સાથેનો સંબંધ રાખવો સદંતર અશક્ય છે. નોટ પોસિબલ. શક્ય છે, કારણ કે પાપને ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં કોઈ સ્થાન નથી. પ્રભુ આપણને કૃપા આપે, પ્રભુ આપણને સામર્થ્ય આપે, ઈસુની સાચી ઓળખ પ્રાપ્ત કરી જે મિનિસ્ટ્રી પ્રભુએ મને તરફથી આપી છે એમાં આગળ આપણે આશીર્વાદ પામ્યા છે, બીજાઓને આપણે આશીર્વાદના સહભાગી બનાવીએ. પ્રાર્થના.